ભાવનગરના સરદારનગરમાં મોડી રાત્રે સગીરાની છેડતી બાદ તોફાન, ગાડીઓમાં તોડફોડ. પોલીસના મસમોટા કાફલાએ બનાવ સ્થળે પહોંચી પરિસ્થિતિને નિયંત્રણ લેવા કવાયત હાથ ધરી. રાત્રિના 2:50 કલાકે મળી રહેલા હવાલા મુજબ ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં કોઈ યુવતીની છેડતી બાબતે માથાકૂટ થતાં વાહનોમાં તોડફોડ અને એક સ્કૂટરમાં આગ લગાડવાની ઘટના બની હતી. બનાવના પગલે કોઈએ પોલીસને જાણ કરતાં પોલીસનો મસ્ત મોટો કાફલો બનાવ સ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિને નિયંત્રણ લેવા પ્રયાસો હાથ ધર્યા. અને કોઈ એક યુવકને સામેવાળા જાણવા મળ્યા મુજબ જે વાહનને આગ લગાડવામાં આવી છે અને તોડફોડ કરવામાં આવી છે તે બાઇક છે. વ્યક્તિઓ થપાટો મારી રહ્યા હોય તેવો વિડીયો રિલીઝ થયો છે અને પોલીસે વાહનોમાંથી ઉતરીને હાથમાંથી લાઠી લઈ ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. અહીં મહત્વપૂર્ણ બાબત એ બને છે કે આટલું મોટું ટોળું રાત્રિના સમયે આવ્યું ક્યાંથી? સમગ્ર મામલે પોલીસે એક યુવાનને અને તેની સાથે રહેલી એક વૃદ્ધાને પોલીસની ગાડીમાં બેસાડી રક્ષણ આપ્યું હતું અને તેને પોલીસ મથકે લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી. સંપૂર્ણ વિગતો અને ફરિયાદ દાખલ થાય છે તે કેમ તે સહિતની બાબતો અંગે વહેલી સવારે ગુનો દાખલ થાય તેવું જણાવ્યું છે. બનાવની વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે અને સમગ્ર મામલે એવી પણ ચર્ચા છે કે ફરિયાદ દાખલ થયા બાદ સમગ્ર વિવાદ ઊભો થયો હતો અને મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર.